અમદાવાદ શહેરમાં પોલીસનું રાત્રિ મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું। મેગા કોમ્બિંગ દરમિયાન 6500 થી વધુ વાહનોનું ચેકિંગ કરાયું। દસ્તાવેજો વગરના 80 જેટલા વાહનો ડિટેન કરાયા છે, તો સાથે 179 વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરાઈ અને સાથે જ નશો કરી વાહન ચલાવતા 19 લોકો ઝડપાયા છે। 3 લોકો સામે એનડીપીએસ હેઠળ કેસ કરાયા છે। જાહેરનામા ભંગના 6 કેસ નોંધાયા છે। પ્રોહિબિશનના 10 કેસ કરવામાં આવ્યા। અપડેટ મેળવીએ વધુ સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, જે રીતે અમદાવાદમાં અત્યારે મેગા ચેકિંગ ચાલી રહ્યું છે અને પોલીસનું આ રાત્રિ મેગા કોમ્બિંગની અંદર અનેક એવા ડિટેન પણ કરવામાં આવી રહ્યા છે વાહન ચાલકો જે નશો કરી રહ્યા હોય। હજુ કેટલા એવા ગુનાઓ છે જેને લઈ અત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે? કુશાગ્ર શહેરમાં શાંતિ અને કાયદાનું વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત ગુરુવાર અને શુક્રવારના રોજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા છે તે રાત્રિ કોમ્બિંગ છે તે કરવામાં આવ્યું હતું અને રાત્રિ કોમ્બિંગ દરમિયાન 6560 જેટલા વાહનો છે તેમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ને એ દરમિયાન 80 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા કે જેમની પાસે યોગ્ય દસ્તાવેજો મળી નહોતા આવ્યા ત્યારે એ કાર્યવાહી કરવામાં આવી હતી। તેની સાથે 180 જેટલી જે ગાડીઓ છે કે જેમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી। તો નશો કરી અને વાહન ચલાવતા 19 જેટલા લોકો સામે પણ કેસ કરવામાં આવ્યો છે। આ 19 લોકો પૈકી 3 કેસ છે તે એનડીપીએસ ના પણ કરવામાં આવે છે અને જાહેરનામા ભંગના 6 અને પ્રોહિબિશનના ટોટલ 10 કેસ કરવામાં આવ્યા છે। તેની સાથે અનેક એવા લોકો હતા કે જેમને કાયદાની સમજ આપીને જવા દેવામાં આવ્યા હતા। તેની સાથે કેટલાય લોકો છે કે જે હેલ્મેટ પહેર્યા વિના ફરી રહ્યા હતા તેમને પણ ખુદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ સમજાવવામાં આવ્યા હતા। એટલે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું જે રાત્રિ કોમ્બિંગ છે તે આગામી દિવસોમાં પણ હજુ ચાલુ રહેશે। એ પ્રકારે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ સંકલન કરી અને વ્યવસ્થાઓ છે તે ગોઠવી રહ્યા છે ને આ સાથે જે રાત્રિ કોમ્બિંગ 2 દિવસ કરવામાં આવ્યું તેને કારણે નબીરાઓ છે તે કંટ્રોલમાં જોવા મળ્યા હતા। તેની સાથે જે શહેરીજનો છે કે જેઓ નિયમો પાળે છે તેઓએ પણ એક ખુશીની લાગણી છે તે આ દરમિયાન વ્યક્ત કરી હતી અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની સ્થિતિ જળવાઈ રહે તેવી આશા શહેરીજનો છે તે અમદાવાદ શહેર પોલીસ પાસેથી રાખી રહ્યા છે। બિલકુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।